પાછલા દિવસમાં પાસ્ટર કોન્ફરન્સ અમદાવાદ એલએસબી મુકામે રાખવામાં આવીને એમાં ભાગ લેવાની તક મળી અને એ બધો સમય દરેક બાળકો અને આગેવાનો અને સેવકોને માટે આશીર્વાદરૂપ બની રહ્યો માટે પ્રભુનો આભાર માનીએ છીએ. આવતા દિવસોમાં સિનિયર સિટીઝન સંમેલન છે, સન્ડે સ્કૂલનો પણ સેમિનાર છે. એ બધી બાબતો માટે પણ પ્રાર્થના કરવાનું ચાલુ રાખશો, પ્રાર્થના કરતા રહેશો. પ્રાર્થના જોડે પ્રાર્થના કરીએ. પ્રભુ આભાર માનીએ છીએ વચનને માટે. પ્રભુ એ વચનો કે જે અમને અમારી માતૃભાષામાં મળ્યા અને પ્રભુ એ વચનો તરફ અમે દ્રષ્ટિ કરવા જોઈએ છીએ ત્યારે અમારા ભટકતા હૃદય, મન અને વિચારોને પ્રભુ તમે કેન્દ્રિત કરો. એ વચનો સમજવા, જીવનમાં ઉતારવા અને સ્વીકારવા પ્રભુ અમને કૃપા આપો. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન. પુણ્યનિયમનું પુસ્તક 30મો અધ્યાય અને 15મી કલમથી અંત સુધી જે પ્રભુના વચનો વાંચવામાં આવ્યા તે તરફ પ્રભુનું વચન જોવા માંગીએ છીએ. વિષય છે પસંદગી કરવાનો સમય. ભલા ભાઈ બહેનો, મનુષ્યને ઈશ્વરે પસંદગીનો વિશેષ અધિકાર આપ્યો છે. માણસને પ્રભુએ પસંદગી કરવાનો ખાસ અધિકાર આપ્યો છે. પસંદગી કરવી એ માણસને સવારે ઉઠતાની સાથે જ એ વિચાર આવે છે ને. માણસ સવારે ઉઠે એટલે તરત એના મગજમાં એ વિચારો શરૂ થઈ જાય, નિર્ણયો શરૂ થઈ જાય. હવે વિચારો કરે કે ભાઈ હવે આખો દિવસ મારે શું કરવાનું છે. કોઈ એવો સવારે ઉઠતાની સાથે જ માણસ એ પસંદગી કરવા લાગે છે. હવે હું કયા કપડાં પહેરીશ, મારે આજે શું ખાવાનું છે, મારે શું ખરીદવાનું છે, મારે શું કરવાનું છે. અને એ પસંદગી સવારે ઉઠતાની સાથે જ માણસને એ વિચાર આવે છે. ખરીદી માટે પણ આપણે સારી વસ્તુઓની પસંદગી કરીએ છીએ, શ્રેષ્ઠ વસ્તુઓની આપણે પસંદગી કરીએ છીએ. જો ખરાબ હોય તો આપણે નહીં લઈએ, એને પડતો મૂકીશું. પણ સારું જે હશે, કદાચ થોડા પૈસા વધારે નાખવા પડે પણ આપણે સારું અને શ્રેષ્ઠ પસંદ કરીએ છીએ. ભલા મિત્રો, આપણી પસંદગી હંમેશા સારી હોય છે અને ઉચ્ચ કક્ષાની પસંદગી હોય છે. અહીંયા પ્રભુનું વચન જણાવે છે 30મો અધ્યાય કે મેં તારી આગળ જીવન તથા ભલું ને મરણ તથા ભૂંડું મૂક્યા છે. મિત્રો, ઈશ્વરે આપણને પસંદગી કરવાનો હક અને અધિકાર આપ્યો છે. આપણે યોગ્ય પસંદગી કરીએ એવું પ્રભુ ઈચ્છે છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં મૂસા પછીના આગેવાન તરીકે યહોશુઆને નીમવામાં આવ્યો અને યહોશુઆના આ વચનો એ જાણીતા છે. અને ત્યાં કહે છે કે જો યહોવાની સેવા કરવી એ તમને માઠું લાગતું હોય તો કોની સેવા કરવી તે આજે જ પસંદ કરો. યહોશુઆના આ જાણીતા વચન અને યહોશુઆ કહે છે કે જો યહોવાની સેવા કરવી તમને માઠું લાગતું હોય તો કોની સેવા કરવી તે આજે જ પસંદ કરો. પણ હું ને મારા ઘરના તો યહોવાની જ સેવા કરીશું. હું અને મારા ઘરના તો પ્રભુની સેવા કરીશું. ગયા રવિવારે આપણે જોઈ ગયા નૂહના વિશે આપણે જોઈ ગયા કે નૂહે એ પસ્તાવાનો ઉપદેશ લોકોને આપ્યો. નૂહે લોકોને ચેતવણી પણ આપી અને ઈશ્વરે નૂહને પસંદ કર્યો. અને નૂહ વિશે એ લખવામાં આવ્યું છે ન્યાયી અને પ્રમાણિક એ વ્યક્તિ હતો. નૂહ અને તેના કુટુંબનો એ બચાવ પ્રભુ કરે છે. જળ પ્રલયથી આખી સૃષ્ટિનો એ નાશ થાય છે. નૂહે જીવન પસંદ કર્યું, એને યોગ્ય પસંદગી કરી, યોગ્ય નિર્ણય એને લીધો, યોગ્ય પસંદગી કરી, એનો એના કુટુંબનો બચાવ થયો. અને નૂહે એ પ્રભુનું વચન પાળ્યું. એટલું જ નહીં પણ એ પ્રભુની આજ્ઞા પ્રમાણે એ જીવ્યો, આગળ વધ્યો, વિશ્વાસ રાખ્યો અને પ્રભુને આધીન એ બની રહ્યો. ભલા મિત્રો, પસંદગી હંમેશા સારા નરસાની વચ્ચે હોય છે. પસંદગી હંમેશા એ સારા નરસા વચ્ચે હોય છે. અસત્ય અને સત્ય વચ્ચે એ પસંદગી હોય છે. સાંકડો માર્ગ અને પહોળો માર્ગમાં પસંદગીની વાત આવે છે. એ જીવનનું મૂંગટ કે અનંતકાલિક નાશ વચ્ચેના એ બાબતોની વાત આવે છે. અને આ બધી પસંદગીની જયારે વાત આવે છે એમાં માણસને ઈશ્વરે હક અધિકાર આપ્યો છે. મહાન પ્રબોધક એલિયા ઇઝરાયલ પુત્રોને કહે છે કે તમે ક્યાં સુધી બે મતની વચ્ચે ઢચુપચુ રહેશો. જો યહોવા ઈશ્વર હોય
તો તેને અનુસરો. તમે ક્યાં સુધી બે મતની વચ્ચે ઢચુપચુ રહેશો? જો યહોવા કે છે કે ઈશ્વર હોય તો તેને અનુસરો. એ સત્ય ઈશ્વર જો યહોવા છે તો તમે એને અનુસરો. ઈશ્વર કે બાલ, એ એલિયા ઇઝરાયલ પુત્રોને કહે છે કે ઈશ્વર કે બાલ, કોઈ એકની પસંદગી તમારે કરવાની છે. જે ખરો દેવ તેને તમે અનુસરો. જે ખરો દેવ છે એના ઉપર તમે વિશ્વાસ કરો, વિશ્વાસ મૂકો અને તેના માર્ગમાં તમે આગળ વધો. પ્રભુ પણ એ ચેતવણી આપે છે કે કોઈથી બે ધણીની એ ચાકરી થાય નહીં, બે ધણીની ચાકરી કરાય નહીં. મિત્રો, બે મત વચ્ચેની એ ડામાડોળ એ પરિસ્થિતિ ખરેખર એ જોખમરૂપ છે, જોખમરૂપ પરિસ્થિતિ છે. મિત્રો, ખોટી પસંદગીની શરૂઆત એ તો શરૂઆતથી થઈ, આદિ માત પિતાથી થઈ. ખોટી પસંદગી, તેમણે જીવનના ઝાડનું ફળ એ ખાવાનું પસંદ કર્યું નહીં, પણ તેને મના કરવામાં આવી હતી. તે વૃક્ષનું ફળ તેમણે ખાધું. ઈશ્વર સાથેની એ સંગત ત્યાં તૂટી જાય છે, એ સંબંધ ત્યાં કપાઈ જાય છે અને પરિણામે એદનવાડીમાંથી તેમને બહાર કાઢી મૂકવામાં આવે છે, હાંકી મૂકવામાં આવે છે અને પાપે સમગ્ર જગતમાં પ્રવેશ કર્યો. લોટ વિશે પણ આપણે જાણીએ છીએ. લોટે પણ પસંદગી કરવામાં ખોટો નિર્ણય લીધો, ખોટી પસંદગી કરી. લોટે સ્વાર સુધી નીચાણનો પ્રદેશ એને પસંદ કર્યો અને એના વિશે ઉત્પત્તિ 13 આપણને મળે છે. લોટે ખોટી પસંદગી કરી. એસાવ વિશે તમે જુઓ, તેણે ક્ષણિક સંતોષને માટે, સુખને માટે, ક્ષણિક એ સંતોષને ખાતર એ જયેશપણાનો જે હક હતો એ ગુમાવી દીધો. જયેશપણાના હકને એ તુચ્છ ગણીને જે સ્વાદિષ્ટ ભોજન હતું, ખોરાક અને ભોજનને એને પસંદ કર્યું અને એ સાથે પોતાના ભાઈ યાકૂબ પર પ્રેમ રાખવાનું તો બાજુ પર રહ્યો, પણ તેનું નિકંદન કાઢી નાખવાનો પણ એ પ્રયત્ન કરે છે. જયેશપણાનો અધિકાર તેણે ગુમાવ્યો. નાના ભાઈ યાકૂબનો એ દાસ બની ગયો. જયેશપણાનો અધિકાર ગુમાવી ગયો, એના ભાઈ યાકૂબનો એ દાસ બની ગયો. એબ્રીઓના પત્રનો લેખક કહે છે અને જણાવે છે કે એસાવ એ જયેશપણું પાછું મેળવવા આંસુઓ સાથે કરગરવા લાગ્યો, પણ તેનો સ્વીકાર એ થયો નહીં. આંસુઓ સાથે કરગરવા લાગ્યો, પણ એસાવનો સ્વીકાર થયો નહીં. ભલા મિત્રો, આજે પણ યાકૂબના વંશજો એટલે કે ઇસ્રાયેલ પુત્રો એ જગતના ઇતિહાસમાં કેન્દ્ર સ્થાને છે. જગતના ઇતિહાસમાં એ કેન્દ્ર સ્થાને છે. આ ખોટી પસંદગીનું પરિણામ આપણને એ વચન દ્વારા ખ્યાલ આવે છે. એવા અનેક દાખલા પ્રભુના વચનોમાંથી આપણને મળે છે. ભલા મિત્રો, મંડળી પણ જો પોતાનું જયેશપણું ગુમાવે, મંડળી પણ જો પોતાનું જયેશપણું ગુમાવી દે, અધિકારો ગુમાવી દે, તો એસાવની માફક તેનો પણ સ્વીકાર એ કરવામાં આવશે નહીં અને થશે નહીં. પ્રકટીકરણનું પુસ્તક તેનો 2 અધ્યાય ને 3 અધ્યાયમાં કહે છે કે હું તારી દેવીને તેની જગ્યાએથી ખસેડી દઈશ, હું તારી દેવીને તારી જગ્યાએથી ખસેડી દઈશ. અને 3 અધ્યાય ને 16મી કલમમાં એ લાઓદિકીયામાંની મંડળીની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કહે છે કે તેમનામાં આત્મિક ઉત્સાહ મરી પરવાર્યો હતો, આત્મિક ઉત્સાહ તેમનામાં હતો. હુંફાળી મંડળી, એ લખવામાં આવ્યું છે પ્રમાણે કે હુંફાળી મંડળી. તેમને આત્મિક સ્થિતિની કોઈ પરવા કે ચિંતા નહોતી. આત્મિકતા અને આત્મિક જીવન સંબંધી કોઈ ચિંતા નહોતી. અને આ બાબત આપણને લાગુ પડે છે. વાલા મિત્રો, મંડળીને લાગુ પડે છે, આપણને દરેકને આ બાબત લાગુ પડે છે. જૂના કરારમાં પણ વારંવાર આપણને જોઈએ છે, વારંવાર આ બાબત વાંચવા મળે છે કે ઇઝરાયલીઓ પ્રભુના માર્ગોને અનુસરવામાં હંમેશા નિષ્ફળ નીવડ્યા. ઇઝરાયલીઓ પ્રભુના માર્ગમાં ચાલવા, આગળ વધવા હંમેશા તેઓ નિષ્ફળ નીવડ્યા અને પ્રભુને અવિશ્વાસુ નીવડ્યા. અન્ય દેવ દેવતાઓની પૂજા કરવા લાગ્યા અને અન્ય રાષ્ટ્રોની જે જીવનશૈલી છે એમાં એ લોકો જીવન જીવવા લાગ્યા. ડામાડોળ પરિસ્થિતિ તમે જુઓ ઇઝરાયેલીઓની. અને એમના જે અન્ય રાષ્ટ્રો છે એ લોકોના જીવન ધોરણો અપનાવીને એ પ્રમાણે એ જીવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. પોતાની ઈચ્છા અનુસાર આગળ એ વધવા લાગ્યા. ઈશ્વરની ઈચ્છા પ્રમાણે નહીં, પોતાની ઈચ્છા પ્રમાણે એ જીવન જીવવા લાગ્યા. ઇબ્રાહિમ વિશે તમે જુઓ, ઈશ્વરનું વચન એને પાડ્યું, ઈશ્વરની આધીનતા ઇબ્રાહિમે સ્વીકારી. પ્રભુએ તેને પુષ્કળ આશીર્વાદ આપ્યો. ઇબ્રાહિમને પ્રભુએ પુષ્કળ આશીર્વાદ આપ્યો. ભલા મિત્રો, જો આપણે પ્રભુમાં જીવન જીવતા નથી,
અને પ્રભુને આપેલા વચનો આપણે પાળતા નથી, આપણે પ્રભુના વચનોનું ઉલ્લંઘન કરીએ છીએ, તો જીવનમાં એ મુશ્કેલી જરૂર આવશે, જીવનમાં એ મુશ્કેલ સંજોગો અને પરિસ્થિતિ જરૂર આવશે. હા, આપણા જીવનમાં પ્રભુનું વચન આપણે કેન્દ્ર સ્થાને રાખીએ, પાળીએ તો લાભ થશે અને આશીર્વાદ મળશે. જે પ્રમાણે કરીશું તેનો અનેક ગણો આશીર્વાદ પ્રભુ આપણને આપશે. પ્રભુના વચનોમાં આનંદ છે, પ્રભુના વચનોમાં શાંતિ છે, પ્રભુના વચનોમાં જીવન અને આશીર્વાદ સમાયેલો છે. આપણે બધા જગતના નિયમો પાળીએ છીએ. હા, આપણે બધા જગતના નિયમો જે પાળવાના છે, જે કરવાનું છે, આપણે બધું કરીએ છીએ, પાળીએ છીએ. આપણી નોકરીમાં જ્યાં આપણે કામ કરીએ છીએ, જ્યાં નોકરી આપણે કરીએ છીએ, અને એ બધામાં આપણે નિયમોને ફોલો કરીએ છીએ, પાળીએ છીએ. અભ્યાસમાં હોય તો એ નિયમો આપણે પાળવા પડે છે, કાર્યક્ષેત્રમાં છીએ તો ત્યાં પણ આપણે નિયમોને ફોલો કરવા પડે છે, પાળવા પડે છે, આધીન થવું પડે છે. આપણે અનુસરીએ છીએ ને, પણ બાઇબલની વાતમાં નિયમની વાત આવે તો આપણે નિયમને અનુસરતા નથી અને પ્રમાણે આંખ આડા કાન કરીએ છીએ. અને માટે પ્રેક્ટિકલમાં પણ કે જેને સાંભળવાના કાન છે તે સાંભળે. એ નિયમો જે વચનમાં લખ્યું છે પ્રમાણે કાનૂનો, વિધિઓ, નિયમો તમે પાળો. જૂનો કરાર એ વારંવાર એ વાતને દોહરાવે છે અને કહે છે. એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણે વચનના સાંભળનાર જ નહીં પણ પાળનાર બનીએ. વચનમાં અહીંયા આપણે જોઈએ છીએ ઇઝરાયલ પ્રજા વચ્ચેના દેશની પાસે ઉભા હતા અને મૂસાએ લોકોને નિર્ણય લેવાના માટે એ બોલાવે છે. લોકોને નિર્ણય માટે એ બધાને ભેગા કરે છે અને બોલાવે છે. પૂર્ણ નિયમ 30 અને 19 માં લખ્યું છે કે હું આજે આકાશ તથા પૃથ્વીને તમારી સામે સાક્ષી રાખું છું કે મેં આજ તારી આગળ જીવન તથા મરણ, આશીર્વાદ તથા શ્રાપ મૂક્યા છે. માટે જીવન પસંદ કર તું તથા તારા સંતાન જીવતા રહે. માટે જીવન પસંદ કર તું તથા તારા સંતાન જીવતા રહે. બોલા મિત્રો, એક જ જીવન અને એ પણ ક્ષણભંગુર. ફૂલ જેવું જીવન, પરપોટા જેવું જીવન, ઘાસ જેવું, ફૂલ જેવું જીવન, અને એવું સુંદર દેખાતું જીવન એ ક્યારે પૂરું થઈ જાય, ખલાસ થઈ જાય, એનો અંત આવે, એની કોઈ ગેરંટી નથી, એની કોઈ ગેરંટી નથી. મિત્રો, પસંદગી આપણા ઉપર છે. એ અધિકાર પ્રભુ આપણને આપ્યો છે, પસંદગી આપણે કરવાની છે. ઈશ્વર કહે છે કે મેં તારી આગળ એ બંને બાબતો મૂકી છે, મેં તારી આગળ બંને મૂક્યા છે. આશીર્વાદ મૂક્યો છે અને શ્રાપ મૂક્યો છે, જીવન મૂક્યું છે અને મરણ મૂક્યું છે. પસંદગી આપણે કરવાની છે, પસંદગી આપણે કરવાની છે. જો એવું ના હોત, જો એ પ્રમાણે ના હોત તો યોહાન 3 અને 1-7 કલમમાં જણાવવામાં આવ્યું છે પ્રમાણે નિકોદેમસ રાત્રે ઈસુની પાસે ચાલીને આવે જ નહીં અને ઈસુની પાસે આવીને પૂછે જ નહીં કે અનંત જીવન પામવા માટે મારે શું કરવું, અનંત જીવન પામવા હું શું કરું. નિકોદેમસ આપણે જાણીએ છીએ કે બહુ મોટો અધિકારી હતો, ધાર્મિક માણસ હતો, ધનવાન પણ હતો, માન અને મોભા વાળો માણસ હતો. તે સમયમાં જમાનામાં શાકની શાખ અને આબરૂ સારી હતી. માનવતો માણસ વ્યક્તિ હતો, કશાની ખોટ કે અછત એની પાસે નથી. અને એ ઈસુની પાસે આવીને પ્રશ્ન પૂછે છે, અનંત જીવન પામવા મારે શું કરવું. ઈસુ તેને ક્ષણભંગુર અને અનંતકાલિક જીવન વિશે સમજણ આપે છે. અને પ્રભુએ આપણી આગળ પણ એ પ્રમાણે જીવન અને મરણ એ મૂક્યા છે. વાલા મિત્રો, બે માર્ગ આપણી સામે છે. એ નિકોદેમસ રાત્રે ઈસુની પાસે આવે છે, અનંત જીવન પામવા હું શું કરું. પ્રભુએ આપણી આગળ પણ એ બે બાબતો મૂકી છે, બે માર્ગ મૂક્યા છે. એ અને બંનેમાંથી આપણે પસંદ કરવાનું છે, જીવન કે મરણ, શ્રાપ કે આશીર્વાદ. આપણે પસંદ કરવાનું છે જીવન અને મરણ અને ભલો અને ભૂંડો. એની પસંદગી આપણા ઉપર છે વાલા મિત્રો. અને આપણે નક્કી કરીએ કયા માર્ગમાં મારે અને આપણે આગળ વધવું છે. પ્રશ્ન આપણી સામે છે, આપણે શું પસંદ કરીશું, આપણે શું પસંદ કરવાનું છે. એક તરફ જીવન છે અને બીજી તરફ મરણ પણ છે. જીવન એટલે સારું, મરણ એટલે ખરાબ. આજ્ઞા પાલન એ આશીર્વાદ અને જીવન લાવે છે. પ્રભુની આજ્ઞાનું પાલન આશીર્વાદ અને જીવન લાવે છે. આજ્ઞા ભંગ એ શ્રાપ અને મૃત્યુ તરફ દોરી જાય છે. હમણાં આ અઠવાડિયામાં ઉત્તરાયણ આવે છે, રજા પણ હશે અને ઘણા બધા એમાં જોડાશે. જીવનની પતંગ વાળા મિત્રો એ ચકાવતા ક્યારે કપાઈ જશે ને, જીવનની પતંગ ક્યારે કપાઈ જશે
ખબર નહીં પડે, આપણને ખબર નહીં પડે. અને માટે પસંદગી આપણે કરવાની છે. માથીની સુવાર્તા 7મો અધ્યાય અને 13મી 14મી કલમમાં જે કહ્યું છે એ પ્રમાણે કે સાંકડો અને પહોળો માર્ગ એ આપણી સામે છે. પસંદગી આપણે કરવાની છે. આપણે સાંકડો માર્ગ કેમ પસંદ કરીએ, કેમ પસંદ કરવો જોઈએ? સાંકડો માર્ગ આપણે કેમ પસંદ કરવો જોઈએ? સાંકડા માર્ગમાં ગાડી ચલાવવી પણ અઘરી લાગે, સાંકડા માર્ગમાં આગળ વધવું પણ અઘરું લાગે, પણ કેમ પસંદ કરવો? એનું કારણ છે સાંકડો માર્ગ એ અનંત જીવન લઈ જાય છે, અનંત જીવન તરફ આપણને પહોંચાડે છે. તેનામાં જીવન છે, એ માર્ગમાં જીવન છે. પ્રભુએ આપણી આગળ એ જીવન અને મરણ બંને મૂક્યા છે. પસંદ આપણે કરવાનું છે કે હું કોને મહત્વ આપું છું. આપણી પસંદગી કહીએ, હું કોને મહત્વ આપું છું. મિત્રો, ઈસુ ખ્રિસ્ત પોકારીને કહે છે કે હું જીવન છું, હું જીવન છું. ઈસુ ખ્રિસ્ત પોકારીને કહે છે કે હું જીવનનું પાણી છું, હું માર્ગ, સત્ય તથા જીવન છું. મારાથી નિરાળા રહીને તમે કશું જ કરી શકવાના નથી, કશું જ કરી શકતા નથી. મિત્રો, જીવન અને મરણ એ પસંદ કરવાનું ઈશ્વરે આપણા હાથમાં મૂક્યું છે. પસંદગી આપણે કરવાની છે. આપણે સદાકાળનું જીવન નિકોદેમસની માફક આપણે પસંદ કરીએ અને સ્વતંત્ર આપણને મળી છે અને ન્યાય પણ એ જ પ્રમાણે થવાનો છે. અધિકાર મળ્યો છે, સ્વતંત્ર આપણને મળી છે, એ પ્રમાણે ન્યાય પણ થશે. અને નક્કી મારે તમારે આપણે કરવાનું છે કે મારે પ્રભુમાં જીવન જીવવાનું છે કે મારે પ્રભુ વગર જીવન જીવવું છે. નક્કી આપણે કરવાનું છે, પ્રભુમાં કે પ્રભુ વગર. પ્રભુ કહે છે કે તમે જીવન મેળવો. પ્રભુની ઈચ્છા છે કે દરેકને જીવન મળે, તમે જીવન પ્રાપ્ત કરો. પ્રભુ કહે છે કે તમે મને અનુસરો, આપણે પ્રભુને અનુસરીએ. અને પ્રભુ કહે છે કે તમે મારા ઉપર વિશ્વાસ કરો, આપણે પ્રભુ ઉપર ભરોસો રાખીએ, તેને પ્રેમ કરીએ, પ્રભુની આજ્ઞાઓ પાડીએ અને આજ્ઞા પ્રમાણે ચાલીએ, જીવન જીવીએ, પ્રભુની પાછળ આપણે ચાલીએ અને જીવન પસંદ કરીએ. જીવનના માર્ગમાં સાંકડો માર્ગ પસંદ કરીને એ દિશામાં આગળ વધીએ. મારા મિત્રો, આપણે 24 કલાક પ્રભુના નિયમમાં રહેવાનું છે. 24 કલાક પ્રભુમાં જીવન જીવવાનું છે. યોહાન 10:10 પ્રમાણે કે તેઓને જીવન મળે અને પુષ્કળ મળે માટે હું આવ્યો છું. પ્રભુ એ જીવન લઈને આવ્યો છે. અનંત જીવનની ભેટ પ્રભુ આપણને આપવા માંગે છે. આવો આપણે એ અનંત જીવન, એ સાંકડો માર્ગ, એ જીવન આપણે પસંદ કરીએ. નવા કરારના લોક તરીકે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને અનુસરીએ. નવા કરારના લોક તરીકે આપણે પ્રભુના માર્ગમાં ચાલીએ. નવા કરારના લોક તરીકે પ્રભુની આજ્ઞાઓને અનુસરીએ, પાડીએ. નવા કરારના લોક તરીકે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વળગી રહીએ. મિત્રો, પ્રભુ આપણને એ તક આપે છે. આ બીજો પ્રસંગ, એ તક અને સમયની રાહ આપણે જોવાની જરૂર નથી. જે તક સમય પ્રભુ આપણને આપે છે એ તકને આપણે સ્વીકારી લઈએ. પસ્તાવો માટે રોજ તકો પ્રભુ પૂરી પાડે છે અને પૂરી પાડવામાં આવે છે. એ કદાચ મા બાપ અને વડીલોની પ્રાર્થના દ્વારા એ તક પૂરી પાડવામાં આવે છે. એ કદાચ ઠોકર અથવા તો મુશ્કેલીના કારણોસર કોઈક રીતે પ્રભુ આપણને એ તક આપે છે, પૂરી પાડે છે કે ભાઈ તું સુધરી જા, પાછો ફર મારા તરફ. કદાચ સન્ડે સ્કૂલના શિક્ષકો દ્વારા એ તક આપવામાં આવે છે. બાળકોને એ શીખવવામાં આવે છે, કહેવામાં આવે છે, પ્રભુનું વચન શીખવવામાં આવે છે, એ તક આપવામાં આવે છે. કદાચ એ મંડળીના બાળક દ્વારા, એ વચન દ્વારા, એ સંદેશા દ્વારા, વચન દ્વારા પ્રભુ વાત કરે છે અને એ કહેવામાં આવે છે કે ભાઈ તમે પાછા ફરો. જે સાંકડો માર્ગ છે, જે જીવનનો માર્ગ છે, એ તમે સ્વીકારો, અપનાવો, આગળ વધો. પ્રભુના વચનો વાંચવાથી, જીવનમાં ઉતારવાથી એ તક પ્રભુ આપણને આપે છે અને એ પૂરી પાડે છે. ઈશ્વર આપણી આગળ એ તક પૂરી પાડે છે અને આપે છે. આપણે બહાનું કાઢી શકીએ તેમ નથી. આ પૃથ્વી પરની જીવન યાત્રા અને ટૂંકા જીવનમાં આવો પ્રભુને મહિમા આપીએ, આવો પ્રભુની ઈચ્છા પ્રમાણે ચાલીએ, જીવન જીવીએ. આ નવા વર્ષમાં હું અને તમે આગળ વધી રહ્યા છે ત્યારે ભલા મિત્રો, પ્રભુના વચનોમાં બની રહે, પ્રભુની આજ્ઞાને અનુસરીએ, પ્રભુના આધીન આપણે જીવન જીવીએ અને જીવનનો માર્ગ આપણે પસંદ કરીએ. પ્રભુએ આપણી આગળ પસંદગી એ મૂકી છે. પસંદ આપણે કરવાનું છે. મારે શું પસંદ કરવાનું છે? આપણી જાતને આપણે પૂછવાની જરૂર છે કે મારે શું પસંદ કરવાનું છે? જીવન કે મરણ? આશીર્વાદ કે શ્રાપ? પસંદગી આપણા ઉપર છે. મિત્રો, તમારી પસંદગી કઈ છે? તમારી પસંદગી કઈ છે? તમે
અનંતકાળ ક્યાં ગાળવા માંગો છો? અનંતકાળ કઈ જગ્યાએ તમે વિતાવવા માંગો છો? આવો જીવન પસંદ કરીએ જેમાં આશીર્વાદ છે, સાર્વકાલિક જીવન છે, અને પ્રભુ એવી અપેક્ષા રાખે છે કે આપણે જીવનમાં અને જીવનના માર્ગમાં આગળ વધીએ અને એમ જીવીએ કે દેવ બાપને મહિમા મળે. પ્રભુ એ પ્રમાણે કરવા માટે કૃપા આપે. પ્રાર્થનામાં જોડીએ, પ્રાર્થના કરી. વચન માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. પ્રભુ તમારા સેવક મૂસા દ્વારા પ્રજાને અને લોકોને કહેવામાં આવ્યું કે બે માર્ગ એમની આગળ મૂકવામાં આવ્યા કે તમે નિર્ણય કરો અને પસંદગી કરો, જીવન અને મરણ. તમે જીવન પસંદ કરો અને આગળ વધો. નવા કરારમાં પણ પ્રભુ અમે વાંચીએ છીએ સાંકડો માર્ગ અને પહોળો માર્ગ. પ્રભુ અમે સાંકડો માર્ગ પસંદ કરીએ. હા, એ સાંકડા માર્ગમાં અનંત જીવન છે. સાંકડા માર્ગમાં સર્વ સુખદાયી વાના છે. સાંકડા માર્ગ અને સાંકડા માર્ગમાં આગળ વધવા માટે અમારી સહાયને મદદ કરો. પ્રભુ આ જે વચનો પ્રભુ તમે અમારી મધ્યે લાવ્યા, પ્રભુ એ વચનો પ્રમાણે પ્રભુ અમે જીવન જીવીએ અને તમને માન અને મહિમા આપીએ તેવું તમને થવાનું પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન.